સ્થાનિક ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે આજે 6 વાગે પ્રચાર પડઘમ શાંત થવાના અને કુલ 2178 બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5084 ઉમેદવારો મેદાને અત્યાર સુધી 213 બેઠક બિનહરીફ 3 બેઠક પર ઉમેદવાર જ નથી કુલ 1962 બેઠક પર મતદાન યોજાવાનું છે એએમસી એસએમસી ભાવનગરમાં એક બેઠકની પેટા ચૂંટણી છે પેટા ચૂંટણીમાં કુલ 17 ઉમેદવારો મેદાને છે 68 નગરપાલિકાની યોજાશે ચૂંટણી જૂનાગઢ મહાનગરપાલિકાની 15 વોર્ડ માટે મતદાન નગરપાલિકાની 21 બેઠકો પેટા ચૂંટણીમાં છે ત્યારે જિલ્લા પંચાયતની 9 બેઠકો પેટા ચૂંટણીમાં છે 3 તાલુકા પંચાયત પર પણ મતદાન ગાંધીનગર કઠલાલ કપડવંજ મતદાન તાલુકા પંચાયતની 51 બેઠકોની પેટા ચૂંટણી તો ચૂંટણીમાં 5084 ઉમેદવારો કુલ જે છે તે હાલમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે 16 તારીખે એટલે કે રવિવારના દિવસે સવારથી મતદાનની શરૂઆત કરવામાં આવશે 68 નગરપાલિકાઓ વોર્ડ 479 બેઠક 1916 ઉમેદવાર 4475 અને બિનહરીફ જે બેઠકો છે તે 190 બેઠકો અત્યાર સુધીમાં થઈ ચૂકી છે સૌથી વધારે મહત્વની વાત એ છે કે મતદારો જે છે તે 20 લાખથી વધારે છે 20 લાખથી પણ વધુનો આંકડો જે છે તે મતદારોનો હાલમાં જોવા મળી રહ્યો છે ફક્ત નગરપાલિકા માટે અને 3 બેઠકો પર ઉમેદવાર જ નથી તે પણ એક મહત્વની વાત છે આજે નગરપાલિકાની ચૂંટણી થવાની છે 15 મહાનગરપાલિકાની અંદર 60 બેઠક ઉપર 157 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે જેમાંથી 8 ઉમેદવારો બિનહરીફ પહેલેથી જ થઈ ચૂક્યા છે તો કેટલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે મનપાની 1 છે નગરપાલિકાની 68 છે અને તાલુકા પંચાયતની 3 છે આ રીતનું આખો જે આંકડો છે તે મતદાનને લઈને મતગણતરીને લઈને 16 તારીખથી 18 તારીખની વચ્ચે માહોલ ગરમ જોવા મળશે 16 તારીખે તમામ લોકો મતદાન કરે તે અપીલ છે અને 18 તારીખે આ જેટલા પણ મતદાન થયા છે તેની મતગણતરી કરવામાં આવશે 3 તાલુકા પંચાયતની ચૂંટણી છે જેમાં કઠલાલ કપડવંજ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે તો તાલુકા પંચાયતની 91 બેઠકની પેટા ચૂંટણી કયા જિલ્લામાં કેટલી તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણી દાહોદમાં 7 વલસાડમાં 3 સુરતમાં 1 ગાંધીનગરમાં 2 અરવલ્લીમાં 2 નર્મદામાં 2 સાબરકાંઠાની અંદર 2 દ્વારકામાં 2 જૂનાગઢમાં 2 ખેડા પંચમહાલમાં 2 ગીર સોમનાથમાં 5 રાજકોટમાં 6 વડોદરામાં 5 પોરબંદર ભરૂચ આણંદમાં 1 બોટાદમાં 2 મહીસાગરમાં 2 નવસારી અને તાપીમાં 1 અને 2 ક્રમશઃ તાલુકા પંચાયત જે છે તેની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે 16 તારીખે મતદાન કરવાની નક્કી થયું છે તો 68 નગરપાલિકાની જે ચૂંટણી છે જેમાં અમદાવાદ જિલ્લો જેમાં 3 નગરપાલિકા છે બાવળા સાણંદ અને ધંધુકા જ્યારે ગાંધીનગર જિલ્લાની 1 નગરપાલિકા અને એ છે માણસા તો તમામ જિલ્લાની અલગ અલગ નગરપાલિકાઓથી કુલ 68 જેટલી નગરપાલિકાઓ છે ખેડા જિલ્લાની અંદર 5 સંતરામપુર ડાકોર ચકલાસી મહુધા અને ખેડા ખુદ આમ 68માંથી આણંદ જિલ્લાની 3 બોરિયાવી આંકલવ અને ઓડ જ્યાં પણ નગરપાલિકાની ચૂંટણીને લઈને મતદાન થશે 16 તારીખે મતદાન માટે મહીસાગર જિલ્લાની પણ 3 નગરપાલિકાઓ છે જેમાં લુણાવાડા સંતરામપુર બાલાસિનોરનો સમાવેશ કરવામાં આવ્યો છે જેતપુર નવાગઢ નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠક માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે પાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે ચૂંટણી પ્રચારમાં જેતપુર મત વિસ્તારના ધારાસભ્ય જયેશ રાદડિયા પણ મેદાને ઉતર્યા છે આજે ભાજપના ઉમેદવારના સમર્થનમાં જયેશ રાદડિયા દ્વારા ડોર ટુ ડોર લોકસંપર્ક કરીને પ્રચાર કરાયો હતો રાદડિયાએ આશાવાદ વ્યક્ત કરતા કહ્યું કે જેતપુર ભાજપનો ગઢ છે અને મતદારો પરિવારના સભ્યો છે ભાજપના તમામ 42 ઉમેદવારોનો વિજય થશે આ એ મતદાતાઓ છે જેમની સાથે વર્ષોથી પરિવારનો સંબંધ રાખ્યો છે કોઈ પણ જ્ઞાતિ હોય કોઈ સમાજ હોય ચૂંટણી પૂરી થઈ ગયા પછી પણ હંમેશા લોકોના સુખ દુઃખની અંદર ભાગીદાર બન્યા છે અને એટલા માટે જ એક સમય એવો હતો કે જેતપુર શહેરમાંથી ભારતીય જનતા પાર્ટીને 2000 મતની લીડ મળી આજે 30,000 મતની લીડ આપતું શહેર બન્યું છે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને ફરી એક વખત જેતપુરના વિકાસ માટે જેતપુરના ભવિષ્ય માટે લોકો ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરવાના છે જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ જિલ્લાની 6 નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ દ્વારા પ્રચારના અંતિમ દિવસે યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું બાઇક રેલીમાં શહેરના તમામ વોર્ડમાંથી મોટી સંખ્યામાં યુવા કાર્યકરો તેમજ હોદ્દેદારો જોડાયા ડીજેના સથવારે શહેરના મુખ્ય માર્ગ પરથી રેલી પસાર થઈ હતી આવનારી ચૂંટણીમાં ભાજપ જંગી બહુમતીથી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો આજે ભારતીય જનતા પાર્ટી 69 નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણી અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં
ભવ્ય વિજય સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો જીતવાના છે. તો આંકલવથી સમાચાર. આંકલવ, ઓડ અને બોરિયાવી નગરપાલિકા તેમજ ઉમરેઠ વોર્ડ નંબર 4ની ચૂંટણીને લઈને પ્રચાર પૂરજોશમાં છે. સાંસદ મિતેશ પટેલે આંકલવ નગરપાલિકા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. આંકલવ ભાજપના આગેવાન ગુલાબસિંહ પઢિયાર અને આણંદ જિલ્લા ભાજપની ટીમ સાથે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક આણંદ જિલ્લા ભાજપ સંગઠનની ટીમ પણ જોડાઈ છે. આંકલવ પાલિકાની રચના થઈ ત્યારથી કોંગ્રેસ પ્રેરિત અપક્ષનું છેલ્લા 30 વર્ષથી શાસન રહ્યું છે. ક્યારેય ભાજપ આંકલવ પાલિકા જીત્યું નથી, પણ આ ચૂંટણીમાં આંકલવ પાલિકામાં જીત મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. વાતાવરણ આણંદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી તરફ છે અને પહેલીવાર એવું હશે કે દરેક નગરપાલિકામાં 6 વોર્ડમાં પેનલ સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આજે ઉતર્યા છે. આ રીતે જોતા અને હમણાં જ જ્યારે બોરસદ એપીએમસીની ચૂંટણીમાં 10 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના પેનલના જ્યારે જીત્યા હોય, એક્સ MLA રાજેન્દ્રશ્રી પરમારની પેનલ હારી ગઈ હોય, ત્યારે ખૂબ સારું વાતાવરણ છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ ડોર ટુ ડોર પ્રચારમાં લાગી ચૂકી છે. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી પણ યોજાવાની છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે છોટાઉદેપુર નગરના વોર્ડ નંબર 7માં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. લોકો પાસે જઈને ભાજપને મત આપવા અપીલ કરી હતી. સાથે જ નગરપાલિકામાં ભાજપનું બોર્ડ બને તે માટે નગરજનોને અપીલ કરી હતી. બીજી તરફ ચૈતર વસાવાના આક્ષેપોનો જવાબ આપતા તેઓએ કહ્યું કે લોકોને આમ આદમી પાર્ટી પર ભરોસો નથી. નગરપાલિકામાં આમ આદમી પાર્ટીનું બોર્ડ બનશે, આ તેમની ગેરસમજ છે. સમગ્ર મારી ટીમ, આ જિલ્લાના સંગઠનના મારા પ્રમુખ, આ વિસ્તારના અમારા ધારાસભ્યશ્રી તેમજ સિનિયર કાર્યકર્તાઓની સાથે વોર્ડ નંબર 7ની અંદર અમે ડોર ટુ ડોર મતદારોને મળી રહ્યા છીએ અને મતદારોનો જે ઉત્સાહ છે એ જોતા એમ લાગે છે કે આ વખતે છોટાઉદેપુર નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનશે. તો કચ્છ જિલ્લાના રાપર નગરપાલિકાની ચૂંટણીનો રંગ જામ્યો છે. રાપર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના કાર્યકર્તા દ્વારા પૈસા વેચવામાં આવ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. રાપરના વોર્ડ નંબર 1ના રતનપરા વિસ્તારમાં ભાજપના કાર્યકર્તા મતદારોને પૈસા વેચતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે. કોંગ્રેસના કાર્યકર્તા ભાજપનો ખેસ પહેરી પૈસા વેચતા હોવાનો વિડીયો બનાવ્યો. રાપર ભાજપ શહેર પ્રમુખે દાવો કર્યો. ભાજપના કાર્યકર્તા ડરી ગયા છે, હાર ભાડી ગયા છે, એટલે હવે રૂપિયા લઈને નીકળ્યા છે. પ્રજા જાણી ગઈ છે કે આવા પૈસાના લોભ લાલચમાં જે અમારો મતદાર છે કોઈ નહીં આવે, અને આ રાપરનો એ પ્રજા છે એ સમજી ગઈ છે કે આવા રૂપિયાની લોભ લાલચમાં ક્યારે નહીં આવે. તો આવો કોઈ વિડીયો હશે ને તો એ પણ કોંગ્રેસનું એક નાટક જ હશે, કારણ કે કોંગ્રેસને પ્રજા વચ્ચે જવા માટે કંઈક મુદ્દા જોઈએ છે, મુદ્દા નથી એટલે આવા ખોટા નાટકો ઊભા કરી રહ્યા છે. આમાં ભારતીય જનતા પાર્ટીનું કે કાર્યકર્તા કે કોઈ હોદ્દેદાર છે નહીં, અને વિડીયોમાં આપ પણ જોશો કે અમારો કોઈ પણ હોદ્દેદાર એની અંદર હશે નહીં. અન્ય સમાચાર પર હવે નજર કરીએ. અમદાવાદથી સમાચાર. એએમસીનું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ રજૂ કરાયું છે. કોર્પોરેશને 15,502 કરોડનું બજેટ રજૂ કર્યું છે. એડવાન્સ ટેક્સ ચૂકવનારને 12% રિબેટ મળશે. 3 વર્ષનું એડવાન્સ ટેક્સ ચૂકવનારને 15% રિબેટ મળશે. ઇલેક્ટ્રિક વાહનોના વેરામાં 100% રાહત મળશે. કેન્સરના દર્દીઓ માટે ખાસ સેન્ટર બનાવવામાં આવશે. અર્બન હેલ્થ સેન્ટર પર ATM મશીન મુકાશે. ખારીકટ કેનાલ ફેઝ 2 માટે 100 કરોડની ફાળવણી કરવામાં આવી. સરદાર પટેલ સ્ટેડિયમના નવીનીકરણ માટે 75 કરોડની ફાળવણી કરવામાં આવી. શહેરમાં 2 કરોડના ખર્ચે પ્લાસ્ટિક ક્રશર મૂકવામાં આવશે. વિવિધ વિસ્તારમાં ફૂટ ઓવરબ્રિજ માટે 10 કરોડની ફાળવણી કરાઈ છે. કોર્પોરેટરનું વાર્ષિક બજેટ વધારી 40 લાખ કરાયું છે. બજેટ મામલે વિપક્ષે પ્રતિક્રિયા આપતા કહ્યું કે કરોડોનું બજેટ ફાળવવા છતાં શહેરના પોશ વિસ્તારમાં પાણીનો ભરાવો થાય છે. સ્ટેન્ડિંગ કમિટીના રૂપિયા 1501 કરોડના સુધારા સાથેનું વર્ષ 2025-26નું સર્વસમાવેશી શહેરના સર્વાંગીક વિકાસ